પોપટલાલ લે ભાઈઓ બહેનો તથા વડીલો બધાને મારા તરફથી રામ 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 રામ. તમને ખબર હોય હું કરવા આવ્યો હું? આ ચટણી આવે ચટણી. સાહેબ ચટણી શું કરો છો? ચૂંટણી કહેવાય. હા એ તો ભૂલાઈ જાય. તમારા ગામમાં કોઈ પણ સમસ્યા હોય તો મને કહો. નેતાજી અમારા ગામમાં પાણીની સમસ્યા. પાણી 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 કઈ પીવાની વસ્તુ હે? પીવું હોય તો કોકા કોલા પીવો, પેપ્સી પીવો, સ્પ્રાઇટ પીવો અને ઓલું લાલ પાણી પીવો. હાલો સરપંચ બોલે? હા સરપંચ બોલે હો. તમારે જેવું કામ પડ્યું હતું? અરે મારા જેવું એવું વળી શું કામ પડ્યું? બોલો બોલો. મારી બાઈ ભાગી ગઈ હે. તારી બાઈ ભાગી ગઈ તો હું તો ગામનો સરપંચ હોઉં, તારા ઘરનો સરપંચ થોડો હોઉં કઈ. રીહામણા ગઈ હે 2 વર્ષ થયા. અરે કાલ તો બધાય કે મારી બાઈ ભાગી ગઈ, મારી બાઈ ભાગી. અરે મારે ગોતવા જવાની અવાનવા પ્રશ્ન લઈને હવાના પોરમાં તમે ઊભા રહ્યો હતી. સરપંચનો મગજ તો ખરાબ થઈ ગયો લે. અરે રકાવી મોજમાં ને? અરે વાટકા મોજે મોજ. કેમ છે? હા મોજમાં આવો અમે. તારું નામ રકાવી કોને પાડ્યું? હા ધ્યાનથી સાંભળજો. ર એટલે રવજી, કા એટલે કાંજી, બી એટલે વિકર. રવજી કાંજી વિકર એટલે રકાબી. હવે તું કે ઈ તો કે તારું નામ વાટકો કેમ પડ્યું? વા એટલે વાલજી, ટ એટલે ટપ્પુ, કો એટલે કોરાળ. વાલજી ટપ્પુ કોરાળ એટલે વાટકો. વાહ તો આપણે બેના હરખા ના આવો. તાર હગાઈ થઈ ગઈ? હા હું તો ઓળો ઝીંકો હતો ત્યાંની. તારી હગાઈ થઈ ગઈ? હા હું તો ઘોડી આમ લટકતો તેદુની મારી હગાઈ થઈ ગઈ. ઓ તો પેંડા ના ખવડાવ્યા? જે પેંડા ના ખવડાવ્યા એટલે આપણા બેનું વરી ગયું. ભાઈનો ફોટો તો દેખાડ. વાહ તારી બાઈ તો મસ્ત રૂપારી હોય, વાત જ ન થઈ. જીના જેવા નસીબ, જીના જેવા નસીબ. હવે તારો બાઈનો તો ફોટો દેખાડ. તારો બાઈનો તો ફોટો દેખાડ. જો માર બાઈનો ફોટો અહીંયા જો કેમ છે? ઓ તાર બાઈનો તો ફોટો માર કરતો હશે ને. અરે જીના જેવા નસીબ હોય યાર. બાઈકમાં મળે એવી મળે. હાલ આપણો ટપ્પુ બાપા પાસે જાય. રામ રામ ટપ્પુ બાપા. રામ રામ ટપ્પુ બાપા. રામ 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 રામ. તમારા ગામમાં ભાજપનું હાલે, કોંગ્રેસનું હાલે કે આમ આદમી પાર્ટીનું હાલે? કોનું હાલે? અમારા ગામમાં ભાજપનું નથી હાલતું, કોંગ્રેસનું નથી હાલતું કે આમ આદમી પાર્ટીનું નથી હાલતું. અમારા ગામમાં તો બાયુનું હાલે, બાયુનું. જો આના ગામમાં બાયું ન હાલે તો જો બાયું કેટલી ખુશ રહે. જોતા ખરી તું. હાલો પછી મળી તો. અલે તું ચિંતામાં કેમ પડી ગયો? ના ચિંતામાં તો પડી જ જાય ને. ઓલા અમારે હમણાં લગ્ન કરાવવાના છે, એને લગ્ન કેમ કરાવવા? આપણે તેને સમજાવી દેવું. સમજાવી શું દઈ, બધું ભૂલી જ જાય. બોલાવે તો એને હગાઈ થાય તો આપણે કરાવી દઈએ. એ બમલા, એ બમલા. અરે કેમ છે કાકા? જો કરાઈ નથી મેં જતી. અલા ઈ તારો કાકો નથી, મોટો ભાઈ છે અને હું તારો કાકો છું. તને ખબર છે તને કેવા હાટુ બોલાવ્યો? આ તારી ભાઈ જોવા આવવાના હે તને કન્યા વાળા. અત્યારે હગાઈ કરાવી છે. મેં હગાઈ નથી, મને જોવા આવવાના હે. એટલે તારે હગાઈ કરવી કે નથી કરવી? હગાઈ તો કરવી હો. આ તો હગાઈ કરવી તો કન્યા વાળા કે ભૂલતો નહીં એના સામે. હા નહીં બોલો.
તો હવે કે અંબે કોણ છે? આ મારો ઓળો ને આ મારો કાકો ઓળો. જો કરાર લેખિત બે જતી કીધું તું ને બોલી જાય બધું અને હગાઈ કીક કરાવી આમાં મારે. જો હમણાં કન્યાવાળા આવતા જઈશે. અને હાટુ 5 કિલો બદામ તો લેતો હોય છે કઈ યાદ રહી જાય તો 20 કિલો મંગાવું. જો કન્યાવાળા આવતા લાગે. કન્યા જોવા હતા. એ મારી બેન તું 20 વર્ષ થી ક્યાં ગઈ હતી? ઓલા મેળામાં તું ઢીલડી લેવા ગઈ હતી તે નથી પાછી જ નથી આવી. તને ખબર હે તારા વિના મને રોટલો નથી આવતો. એ મારી બેન આ બે ગયા તા સાનો મને તારે અહીંયા રક્ષાબંધન ની રાખડી બંધવા જ આવી બેન કઈ તારી કન્યા વાળો જોવા તારે હગે તોડી હે કે બેન કરવા ગયો તો તું? જોઈ લેજો કે છોકરો તો છે ને ખરાબ. જય માતાજી સાસુમાં. એ જય માતાજી જમ જેવા જમાઈ. જય માતાજી ખટુ સસરા. જય માતાજી જય માતાજી. હવે ઈ તો કે મુરતિયો ક્યાં હે? આ ભાઈલો મુરતિયાને બોલાવો. એ અક્કલ મુઠ્ઠી ને મુરતિયો તું જો. ઓ હું જ મુરતિયો.